હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. સામાજિક વિજ્ઞાન ધોરણ 10 માં આપણે આગળ વધીએ અને આપણે ગયા લેક્ચરની અંદર 7મો પાઠ સરસ રીતના ભણી ગયા હતા, તમને આવડી પણ ગયો હતો. તો આ વિડીયોની અંદર દોસ્તો આપણે ભણવાના છીએ ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન 8મો પાઠ કુદરતી સંસાધનો. હર એક વસ્તુ એનસીઈઆરટી માંથી લીટીએ લીટી શબ્દ શબ્દ આપણી પાઠ્યપુસ્તકમાંથી સમજશું. સમજેલું વ્યવસ્થિત હશે તો આમના મોટા મોટા જે પ્રશ્નો જવાબ છે એ સહેલાઈથી તમને યાદ રહી જશે અને હેતુલક્ષીમાં પણ કોઈ જાતનો પ્રોબ્લેમ આવશે નહીં. તો ચાલો દોસ્તો આપણે શરૂઆત કરીએ આ પાઠ સમજવાની. પરંતુ સૌથી પહેલા તમારે બધાએ વિડીયોને લાઈક કરવાનો છે, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું છે તથા આ વિડીયોને તમારા દોસ્તો સાથે તમારે શેર કરવાનો છે. તમારા મિત્રો સાથે ચોક્કસથી શેર કરી દેજો. ચાલો ચાલુ કરીએ. અને હા, ખાસ બધા વિદ્યાર્થીઓએ ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જવાનું છે. વામજા એજ્યુકેશનની બંનેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. અને જો તમારે સામાજિક વિજ્ઞાનનો કોર્સ ખરીદવો છે તો પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને તેમાં કોર્સમાં એનરોલમેન્ટ લઈ લેજો. બરોબર? તો ચાલો દોસ્તો આપણે ભણવાની શરૂઆત કરીએ. કુદરતી સંસાધનો. કુદરતી સંસાધનો એટલે શું? કુદરતી સંસાધનો કોને કહેવાય? તો કુદરત પાસેથી મળેલી જે કોઈ વસ્તુ છે, જે કોઈ સંસાધનો છે તેને કુદરતી સંસાધનો કહેવાય. બરોબર? જે કુદરત પાસેથી આપણને મળેલું છે. ચાલો હરેક વસ્તુ સમજીએ કે સંસાધન દ્વારા માનવીની જરૂરિયાતો થોડા ઘણા અંશે કે પૂરેપૂરી સંતોષી શકાય છે. કે ભાઈ સંસાધનો છે તેના દ્વારા આપણી જે કોઈ જરૂરિયાતો છે તે કાં તો થોડા ઘણા અંશે કાં તો પૂરેપૂરી રીતે સંતોષી શકાય છે. અને કુદરતમાં હજારો તત્વો પડેલા છે પણ તેને આપણે સંસાધન ન કહી શકીએ. કુદરતની અંદર તો ઘણા બધા તત્વો છે, ઘણી બધી વસ્તુઓ છે, પરંતુ તમામને આપણે સંસાધન કહી શકીએ નહીં. આ તત્વો ત્યારે જ સંસાધન કહેવાય કે જ્યારે માનવી તેના વિશિષ્ટ જ્ઞાન કૌશલ્ય દ્વારા ઉપયોગમાં લેવાય. આપણે કોઈ વસ્તુનો ઉપયોગ કરી શકીએ તો એને સંસાધન કહેવાય. જેમ કે આપણા જમીનના પેટાળની અંદર પેટ્રોલિયમ વગેરે વસ્તુ આવેલી છે, ત્યાંથી આપણે પેટ્રોલ, ડીઝલ, ઊંજણ તેલ વગેરે વસ્તુ કાઢીએ છીએ. બરોબર? તો એ આપણને ઉપયોગી થાય છે, તો એ સંસાધન થઈ ગયા. પરંતુ કોઈ કુદરતી વસ્તુ એવી છે કે જેનો આપણે કોઈ ઉપયોગ કરતા જ નથી, આપણા માટે હેલ્પફુલ નથી અત્યારે, તો આપણે તેને સંસાધન કહી શકીએ નહીં. ભવિષ્યમાં જો એ આપણને કોઈ પણ રીતે હેલ્પફુલ થાય તો ત્યારે તેને આપણે સંસાધન કહીએ. બરોબર? અન્ય રીતે કહીએ તો જે વસ્તુ ઉપર માનવી આશ્રિત કે નિર્ભર હોય, જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થતી હોય, આપણી જરૂરિયાતો પૂરી થવી જોઈએ અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય. ઉપભોગ એટલે કે તેમનો ઉપયોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય તો તેને આપણે કહીએ છીએ સંસાધન. આ મુજબ કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય તે સંસાધન બની જાય છે. કે મનુષ્યની જરૂરિયાતો પૂરી કરવા માટે જે કોઈ વસ્તુ ઉપયોગમાં લઈએ તેને આપણે સંસાધનો કહીએ છીએ. પ્રાચીન સમયમાં જમીનમાં દટાયેલા ખનિજોની માનવીને જાણકારી ન હતી. પહેલાના સમયમાં જે જમીનની અંદર ખનિજો હતા, બરોબર, તેની લોકોને જાણકારી ન હતી, તો ત્યારે તે સંસાધન ન હતા, ત્યારે તેને સંસાધન ન કહેવાતા. પરંતુ આજે તેની ઉપયોગિતા અને ખનન પ્રવિધિઓના વિકાસથી માનવ જીવન માટે અત્યંત જરૂરી તે બની ગયા છે. અને અત્યારે આપણે તેમને વિશે જાણીએ છીએ, તેમને કાઢી શકીએ છીએ, તેમનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. તો હાલની તારીખે તે સંસાધન છે. બરોબર? તો કુદરતી સંસાધનમાં ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા બંને ગુણધર્મો હોવા જોઈએ. અને કુદરત, માનવ, સંસ્કૃતિ ત્રણેયની પરસ્પર ક્રિયા દ્વારા જ સંસાધન બને છે. પ્રશ્ન પૂછે કે કેની પરસ્પર ક્રિયા દ્વારા સંસાધન બને છે, તો શું લખશો તમે? તો માનવ, સંસ્કૃતિ અને પરસ્પર ક્રિયા દ્વારા જ સંસાધન બને. બરોબર? જો કુદરત, માનવ, સંસ્કૃતિ, કુદરત, માનવ અને સંસ્કૃતિ, આ ત્રણેયની, કોની? કુદરત, માનવ અને સંસ્કૃતિ, આ ત્રણેયની જો પરસ્પર ક્રિયા હોય તો જ સંસાધન તે કહેવાય. સંસાધનોના ઉપયોગો જોઈએ.
સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે દોસ્તો. કેવી રીતે? માનવ જીવનના દરેક તબક્કે તેની કોઈ ને કોઈ ભૂમિકા આપણને ધ્યાનમાં અપાવે છે. ખેત પ્રવૃત્તિથી ઉદ્યોગ પ્રવૃત્તિ સુધી તમામ પ્રવૃત્તિઓ છેવટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો પર અવલંબે છે કે આપણે કુદરતી સંસાધનો ઉપર નિર્ભર છીએ. બરાબર, તેના ઉપયોગો વિશે વધારે વિગતો ચાલો આપણે જાણીએ. સૌથી પહેલા દોસ્તો, સંસાધનમાં હું કોઈ વાત કરું, આપણે ખોરાક ખાઈએ તો વનસ્પતિજન્ય ખોરાક ખાઈએ. વનસ્પતિ તો કુદરતી છે, તેને કુદરતી સંસાધન કહી શકાય? તો કે હા દોસ્તો, કહી શકાય. નદી નાળાનું પાણી પીએ છીએ તો એ પણ કુદરતી છે, તો એને પણ આપણે કુદરતી સંસાધનો કહી શકીએ. તો સૌથી પહેલા આવે છે સંસાધન, પરંતુ ખોરાક તરીકે. તો માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનોમાં જ દોસ્તો પૂરી થાય છે, અને કુદરતી રીતે થતા ફળો, ખેતી દ્વારા સાંપડાતા વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતી દૂધ અને તેની બનાવટો તથા માંસ, જળાશયોમાંથી મળતા માછલા અને અન્ય જળચરો, મધમાખી દ્વારા બનાવેલ મધ વગેરે ચીજો ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. અને આપણે એને ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગમાં લઈએ છીએ એટલે એને આપણે સંસાધન કહી શકીએ. પછી છે સંસાધન કાચા માલનો સ્ત્રોત. જેમ કે જંગલોમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો, ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રીઓ છે, પાલતુ પશુઓની પ્રાપ્ત ઊન, ચામડા અને માંસ, ખનિજ, અયસ્ક વગેરે ચીજો અનેક ઉદ્યોગો માટે કાચો માલ બને છે કે એ વસ્તુ છે, તો એમાંથી ઘણી બધી અલગ અલગ વસ્તુ બનાવી શકાય છે. આ સંસાધન એ કાચા માલનો સ્ત્રોત થઈ ગયો. હવે દોસ્તો, સંસાધનોનો ઉપયોગ કરી અને શક્તિ ઉત્પન્ન કરી શકીએ. શક્તિ એટલે કે આપણે વાહન ચલાવીએ છીએ, તેમાં પેટ્રોલ ભરીએ છીએ, તો પેટ્રોલ દ્વારા ઉર્જા મળે, વાહનને શક્તિ મળે, અને શેનાથી જ વાહન ચાલે? અથવા તો ઇલેક્ટ્રિક વેહિકલ હોય તો બેટરી, બરાબર, બેટરી દ્વારા ચાલે. પરંતુ બેટરીને ચાર્જ કરવા માટે આપણે વિદ્યુતનો ઉપયોગ કરીએ, તો એ વિદ્યુત મેળવવા માટે કાં તો કોલસાનો ઉપયોગ કરવામાં આવે, કાં તો સોલારનો ઉપયોગ કરવામાં આવે, કાં તો પવનચક્કીનો ઉપયોગ કરવામાં આવે. બરાબર, તો આપણો કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરે ઈંધણ તરીકે ઉપયોગો અને ઘર વપરાશમાં બળતણ તરીકે વાપરીએ છીએ. અને વળી સૂર્યપ્રકાશ, પવન, સમુદ્રના મોજા છે, ભળતી ઓટ અને જળધોધ વગેરે થકી પણ ઉર્જા છે તે આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ, એટલે કે મેળવી શકીએ છીએ. ડન છે દોસ્તો? તો આમાં હવે તમે સમજી ગયા છો કે સંસાધન એટલે શું, સંસાધન કોને કહેવાય. તો હવે દોસ્તો ચાલો આપણે વાત કરીએ સંસાધનોના પ્રકાર. સંસાધનના પ્રકાર. સંસાધનોને નીચે મુજબ વર્ગીકૃત કરવામાં આવ્યા છે. અલગ અલગ તેમનું વર્ગીકરણ કરેલું છે. એક તો માલિકીના આધારે, એક તો પુનઃ પ્રાપ્યતાના આધારે, અને એક તો વિતરણ ક્ષેત્રના આધારે. તો જોઈએ આપણે અલગ અલગ. પણ અહીં માલિકીની દ્રષ્ટિએ સંસાધનના પ્રકાર આ મુજબ પડે છે, તે વિગત કોષ્ટકની મદદથી સમજીએ. જો માલિકીના આધારેના પણ અલગ અલગ પ્રકાર પડે. કેવા પ્રકાર? તો કે એક તો વ્યક્તિગત, રાષ્ટ્રીય અને વૈશ્વિક. વ્યક્તિગત એટલે દરેક વ્યક્તિનું અલગ અલગ હોય. જેમ કે દરેક પરિવાર, કોઈ વ્યક્તિ હોય તો એની પાસે જમીન હોય, પોતાની મકાન હોય, બરાબર, પોતાની પ્રોપર્ટી હોય, તો પોતાના સંસાધનો વ્યક્તિગત સંસાધનો થયા. રાષ્ટ્રીય સંસાધન એટલે કે દેશનું કોઈ સાર્વજનિક હોય, આપણો દેશ જ છે, બરાબર, તો એ રાષ્ટ્રીય સંસાધનો થઈ ગયા. વૈશ્વિક સંસાધન એટલે કે આખા વિશ્વના ભેગા સંસાધન હોય, જેમ કે આપણા જે વાતાવરણો છે, બરાબર, તો તે સંસાધન થઈ ગયા. તો જોવો જોઈએ વ્યક્તિગત સંસાધન, કોઈ પણ વ્યક્તિ કે પરિવારની માલિકીવાળા સંસાધનો, જેમ કે જમીન, મકાન, કોઈ પ્રોપર્ટી વગેરે. રાષ્ટ્રીય સંસાધનો આપણા દેશ કે રાષ્ટ્રના હોય તેવા, કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ, જેમ કે લશ્કર છે, આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે તે. વૈશ્વિક સંસાધન એટલે સમગ્ર દુનિયાની ભૌતિક, અભૌતિક તેવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય, જેમ કે વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના કોઈ સંસાધનો હોય તે સંસાધનો. તો આ સંસાધનોને વૈશ્વિક સંસાધનો કહેવાય. તો માલિકીની દ્રષ્ટિએ સંસાધનોના 3 પ્રકાર પડે છે દોસ્તો. એક તો વ્યક્તિગત સંસાધન, બીજું છે રાષ્ટ્રીય સંસાધન, અને ત્રીજું છે વૈશ્વિક સંસાધન.
ઓલ ઓવર સંસાધનના પણ 3 પ્રકાર પડે છે. એક છે માલિકીના આધારે, એક છે પુનઃ પ્રાપ્યતાના આધારે અને ત્રીજું છે વિતરણ ક્ષેત્રના આધારે. તો આ છે સંસાધનોના પ્રકાર. હવે દોસ્તો આપણે માલિકીના આધારે સંસાધનો જોયા, પરંતુ હવે આપણે જોઈએ છીએ વિતરણના આધારે તેના પ્રકાર. તો વિતરણના આધારે તેના અલગ અલગ 4 પ્રકારો પાડવામાં આવે છે. પહેલું, એક છે સર્વ સુલભ સંસાધન. કોને કહેવાય? તો વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુ છે કે બધા માટે સુલભ હોય, બધા માટે હોય, બધા તેનો ઉપયોગ કરતા હોય, જેમ કે ઓક્સિજન, નાઇટ્રોજન. પછી સામાન્ય સુલભ સંસાધન, આ સર્વ એટલે બધાના, આ સામાન્ય, તો કે સામાન્યપણે મળે તેવા, જેમ કે ભૂમિ, જમીન, જળ, ગોચર. એમના પછી વિરલ સંસાધન, જેની પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા ખનિજો, મર્યાદિત છે, ખૂટી જાય તેવા છે, બરોબર, પુનઃ અપ્રાપ્ય છે તેવા કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ વગેરે ખનિજો, બરોબર. એમના પછી દોસ્તો આવે છે એકલ સંસાધન, એટલે કે દુનિયામાં ભાગ્યે જ 1 કે 2 સ્થળે જ મળી આવતા ખનિજો હોય, જેમ કે ક્રાયોલાઇટ ખનિજ, જે માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે તેવા સંસાધનો, બરોબર, કે બહુ ભાગ્યે જ 1 કે 2 સ્થળોમાંથી તે મળી આવતા હોય. ચાલો હવે દોસ્તો આપણે આગળ જોઈએ છીએ. કોષ્ટકમાં જોઈને 2 પ્રકારની વિગતો તમે દોસ્તો સમજ્યા. કેટલા પ્રકારની? 2 પ્રકારની. કેવી કેવી વિગતો? તો કે સંસાધનોના અન્ય રીતે પણ વિભાગો પાડી શકાય, અને જેમાં નવીનીકરણીય, અનવીનીકરણીય એવા 2 ભાગ પડાય છે, બરોબર. ક્યાં ક્યાં 2 ભાગ? એક નવીનીકરણીય, એક અનવીનીકરણીય. કેટલાક સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે, અથવા તો તે અખૂટ હોય છે, ખૂટતા જ નથી તેવા સંસાધનો. જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ વગેરે આ વર્ગમાં આવે, બરોબર. અને નવીનીકરણીય સંસાધનો કહેવાય તેને. હવે અનવીનીકરણીય સંસાધનો એટલે શું? પ્રશ્ન થાય તો કે જે સંસાધનો એકવાર વપરાય પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી, બરોબર, તેને ફરીથી બનાવી શકાતા નથી, કે નજીકના ભવિષ્યમાં પુનઃ નિર્માણ અશક્ય છે. પેટ્રોલ ડીઝલને બનતા લાખો કરોડો વર્ષો લાગે, બરોબર. તો આવા સંસાધનો, ખનિજ, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુનો સમાવેશ આ વર્ગની અંદર દોસ્તો થાય છે, કે જે પુનઃ અપ્રાપ્ય છે, ખૂટી જાય તેવા છે, નજીકના ભવિષ્યમાં બની શકતા નથી તેવા સંસાધનો. સંસાધનોનું આયોજન અને સંરક્ષણ વિશે વાત કરીએ. આયોજન કરવું એટલે કે વ્યવસ્થિત આયોજનબદ્ધ સંસાધનોને વાપરવા, અને સંરક્ષણ કરવું એટલે કે જે તે સંસાધનો છે તેમને બચાવવા, જેથી કરીને આપણી આગળની જે પેઢીઓ છે તે પણ સંસાધનોનો લાભ લઈ શકે. તો માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, એટલે કે ખૂટે જ નહીં, બરોબર, એટલી જરૂરિયાતો છે. જ્યારે કુદરતી સંસાધનો તો મર્યાદિત છે, તો ખૂટી જાય એવા છે. છેલ્લા 100 વર્ષમાં માનવી દ્વારા વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસથી અને ભયંકર વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો વપરાશ ખૂબ જ વધી ગયો છે દોસ્તો. અને આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો ભવિષ્યમાં તેના માઠા પરિણામો ભોગવવા પડશે આપણે. અને એટલે જ તો ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું રક્ષણ કરવું એ આપણા સૌની દોસ્તો ફરજ છે. સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે કે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. વિવેકપૂર્ણ એટલે સાચવીને ઉપયોગ કરવો, બિનજરૂરી વાપરવા નહીં. જરૂર હોય ત્યાં લોભે ન કરવો, પરંતુ બિનજરૂરી છે બગાડ ન કરવો, જેને કહેવાય વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનોની અછત સાથે જોડાયેલો છે. વર્તમાન સમયમાં જે રીતે દોહન થતું રહ્યું છે તે પ્રકારે સંસાધનોનું આડેધડ દોહન અને અવિવેકભર્યો વપરાશ જો ચાલુ રહેશે તો વિકાસ અને વર્તમાન જીવન સ્તર જાળવી રાખવું લગભગ સ્વપ્નવત થઈ જશે. જો આવી જ રીતના ચાલુ રહેશે તો ભવિષ્યમાં સંસાધનો ખૂટી જશે, એક જાતનું સપનું થઈ જશે, બરાબર. પેટ્રોલ, ડીઝલ વગેરે વસ્તુ ખાલી પ્રયોગશાળા એટલે કે લેબ, કેમેસ્ટ્રી લેબ કે વગેરે લેબોની અંદર જ જોવા મળશે, બરાબર.
તો આવું થશે, બધું ખૂટી જાય તો શું થાય, બહુ ઓછા પ્રમાણમાં થઈ જાય તો. અને તે માટે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ, તેનું સંરક્ષણ અને પુનઃ ઉપયોગ જેવી બાબતોમાં સમાવેશ થાય છે. એટલે કે તેમનું સંરક્ષણ કરવું, તેમને બચાવવું. અમુક વસ્તુ એવી હોય કે તેને પુનઃ ઉપયોગ કરી શકાય, વારે વારે તેનો ઉપયોગ કરી શકાય, તો પુનઃ ઉપયોગ કરવો. બરાબર, પુનઃ ઉપયોગ કરવો એટલે જ્યારે કોઈ વૃક્ષ કે જીવના અસ્તિત્વ પર સંકટ હોય ત્યારે તેના માટે ગોઠવેલા વ્યવસ્થાપનને તેનું સંરક્ષણ કરવું. પુનઃ ઉપયોગ કરવો એટલે કોઈ વસ્તુ એવી હોય કે જેને રિસાયકલ કરી અને ઉપયોગ કરી શકાય, તો તેવી રીતે ઉપયોગ કરવો. પછી જ્યારે કોઈ વૃક્ષ કે જીવનના અસ્તિત્વ પર સંકટ હોય, કોઈ લુપ્ત થતું જતું હોય, તો ત્યારે તેના માટે ગોઠવેલા વ્યવસ્થાપન છે તેનું સંરક્ષણ કહે છે કે ભાઈ તેના માટે લુપ્ત ન થાય, તેના માટે એક વ્યવસ્થા આખી ગોઠવવામાં આવે, તેનું ધ્યાન રાખવામાં આવે, તેમની વસ્તી વધે તેવું ધ્યાન રાખવામાં આવે, તો આને સંરક્ષણ દોસ્તો કહેવાય. સંસાધનના આયોજન અને સંરક્ષણ માટેની જરૂરી બાબતો વિગતવાર હવે સમજીએ. ચાલો, તો સૌથી પહેલા કોઈ એક દેશ કે પ્રદેશને એક એકમ ગણી અને તેના ઉપયોગમાં લેવાયેલા હજુ વન વપરાયેલા કે સંભવિત સંસાધનોની ઉપલબ્ધિ અને વિશેષતાઓ બાબતે આપણે જાણકારી મેળવવી. બીજું, જે સંસાધનોનું પ્રમાણ મર્યાદિત કે અનવીનીકરણીય છે તેનું વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું જોઈએ અને તેનો વપરાશ અનિવાર્ય હોય ત્યાં જ આપણે કરવો જોઈએ, કે જ્યાં બહુ જરૂરી છે ત્યાં જ તેમનો આપણે વપરાશ કરવો જોઈએ. જે સંસાધનોની માત્રા વધારી શકાય તેના વિકાસ માટે પ્રયત્ન કરવો જોઈએ, કે ભાઈ જે સંસાધનોની માત્રા આપણે વધારીએ તો તેને વધારવાની, બરાબર, તેવો પ્રયત્ન કરવાનો કે સંસાધન વધે. જે સંસાધનો વર્તમાનમાં સોંઘા કે સહજ રીતના ઉપલબ્ધ હોય, એટલે કે સસ્તા હોય, સહજ રીતે સહેલાઈથી મળી જાય તેવા હોય, તો તેને વેડફવાને બદલે ભાવિ જરૂરિયાત માટે કરકસર કરીને સાચવવા જોઈએ. તેમને આપણે વેડફવા જોઈએ નહીં, કરકસરપૂર્વક તેનો ઉપયોગ કરવો જોઈએ અને તેમને આપણે સાચવવા પણ જોઈએ. એ જ આપણી નૈતિક ફરજ છે. જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે, ઓછા છે, જો કે એનો ભાવ પણ વધારે હોય, બરાબર, મોંઘા હોય તે, તો જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે તેવા સંસાધનોને જાળવી રાખવા તકનીકી વિકાસ દ્વારા વૈકલ્પિક સ્ત્રોતના શોધ, જેમ કે પેટ્રોલ ડીઝલનો વૈકલ્પિક સ્ત્રોત અત્યારે સોલાર છે, બરાબર, અને લોકો સોલાર તરફ ખૂબ આગળ અત્યારે વધી રહ્યા છે આ જમાનામાં. તો બસ એવા વૈકલ્પિક તેમના સ્ત્રોત છે તેને શોધવા અને લાંબે ગાળે તે જ વધારે ફાયદાકારક છે. સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદા કે નિયમો બનાવી અને તેમનું અમલીકરણ આપણે કરાવવું જોઈએ. અને નાગરિકોને સંસાધનના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે જોડાયેલી તમામ બાબત અંગે વાકેફ કરી અને જનજાગૃતિ કેળવવી જોઈએ. લોકોમાં એક સરસ મજાની જાગૃતિ કેળવાવી જોઈએ. ડન છે? ચાલો, હવે આગળ દોસ્તો આપણે જોઈએ એ છે જમીન નિર્માણ. તો જમીન નિર્માણ એટલે શું થાય? પહેલા તો એ સમજવું પડે કે જમીન નિર્માણ એટલે શું. તો સામાન્ય રીતે ભૂ સપાટીનું ઉપલું પડ, ભૂ એટલે કે જે જમીનની સપાટી છે તેનું ઉપલું પડ છે, ભૂગર્ભ સપાટીનું ઉપરનું પડ છે, તેને આપણે જમીન કહીએ છીએ. સામાન્ય રીતે ભૂ સપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન કહીએ છીએ, ઓળખીએ છીએ. જમીન પૃથ્વીના પોપડા પર અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પડ હોય છે. એક પાતળું પડ ઉપર હોય અને ઘણા બધા કણોથી તે બનેલું હોય છે, અને જેની અંદર જેમાં ખનિજો, ભેજ, હ્યુમસ, સેન્દ્રિય તત્વો તથા હવા વગેરે મળેલા હોય છે. આ બધી જ વસ્તુ તેની અંદર ભરેલી હોય છે. અને માટીની નીચે તેમના મૂળ ખડક સ્તરો આવેલા હોય છે. અને જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે. તો આ દોસ્તો જમીનનું જે નિર્માણ છે ને એ મૂળ ખડકો હોય, ખડકો એટલે કે પર્વતો, ઢોળાવ હોય, ખડકો હોય, તેમનું ધોવાણ થાય, તેમનું ખવાણ થાય, બરોબર. ખવાણ થાય પવનથી, ધોવાણ થાય પાણીથી, તો ધોવાણ થાય, ખવાણ થાય, બરોબર, તેનાથી મળતા પદાર્થોથી તેમનું નિર્માણ થાય છે, જેમાં જૈવિક અવશેષો, ભેજ, હવા ભરે છે. અને અન્ય રીતે કહીએ તો જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. જમીન બરાબર
જમીન બરાબર ખનિજો અને જૈવિક તત્વો, બરોબર યાદ રાખવાનું. તેનું એક જાતનું કુદરતી મિશ્રણ એટલે કે જમીન, જેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે. બરોબર, વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ તેની અંદર થાય છે. આ હતું જમીન નિર્માણ, કે ભાઈ ખડકો છે તેનું ધોવાણ અથવા તો ખવાણ થાય, બરોબર, તેનાથી જમીન બને. ડન એટલું. હવે જમીન એટલે શું એ જોઈએ આગળ. એક જમીનનું નિર્માણ થઈ ગયું. હવે જમીનની ભૂમિકા જોઈએ આપણે, કે પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ જેને આપણે જમીન કહીએ છીએ, અને જેમાં વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી એવા ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો આવેલા હોય છે. જોકે તેનું પ્રમાણ બધી જમીનમાં એક સરખું હોતું નથી હો દોસ્તો. બધી જ જમીનમાં તેમનું પ્રમાણ અલગ અલગ હોય છે. અને આમ જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ, કે ભાઈ સેન્દ્રિય પદાર્થ વાળો છે, ઝીણા નાના નાના કણો છે તેવો એક પોચો ખડક એટલે કે પદાર્થ છે. પોચો છે, બરોબર, પોલાઈ વાળો છે, જેની અંદર હવા પણ ભરેલી છે તેવો છે. અર્થાત ભૂપૃષ્ઠ પરના માતૃ ખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી. મેં તમને કીધું કે એમની અંદર હવાઈ ભરેલી છે, તો જમીનના આવી રીતના કણો હોય તો આ કણોની વચ્ચેની જગ્યામાં શું હોય? હવા હોય, બરોબર. તો બસ એ જ વસ્તુ હતી. મૂળ ખડકો છે, મોટા મોટા ખડકો હોય, તેનું ઘસારણ થાય, ધોવાણના પરિબળો તેને તોડી અને તેમનો બારીક ઝીણો ઝીણો ભૂકો બનાવે, અને આ ભૂકા કે ચૂર્ણમાં વનસ્પતિ તથા જીવજંતુઓના વિઘટન કે સળવાટથી, જો કોઈ પણ વનસ્પતિ છે, બરોબર, તેની ડાળી તૂટીને જમીનમાં દટાય તો તેમનું વિઘટન થાય. વિઘટન થવું એટલે કે તે સડવું, સડે, વિઘટન થાય, અને એ સડે તેનું વિઘટન થાય છે. તો આ જ એક જાતનું ખાતર છે. કોઈ પ્રાણી મૃત્યુ પામે છે, તેને જમીનમાં દાટવામાં આવે છે, તો તેમનું વિઘટન થાય, તે સડી જાય અને તેમાંથી સેન્દ્રિય પદાર્થો છે તે જમીનમાં ભળી જાય. આ એક જાતનું એ પણ ખાતર છે, બરોબર. એટલે કે વિઘટન થાય કે સડવાથી બનેલા સેન્દ્રિય તત્વો તેમાં ઉમેરાય છે, અને આ સેન્દ્રિય તત્વો વનસ્પતિના વિકાસમાં મહત્વની દોસ્તો ભૂમિકા ભજવે છે. જમીન નિર્માણના સમયગાળાના સંદર્ભે જે તે આબોહવાની અસર એટલી મહત્વપૂર્ણ અને વ્યાપક હોય છે કે તે આબોહવાવાળા પ્રદેશોમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમયગાળે એક જ પ્રકારની હોય છે. કે ભાઈ લાંબા સમયગાળે આ ખડકોમાંથી બનતી જે જમીન છે તે લાંબા ગાળે એક જ પ્રકારની સરખી હોય. કાંપવાળી હોય તો બધી કાંપવાળી હોય, રેતાળ હોય તો બધી રેતાળ હોય, બરોબર, કાળાશ પડતી હોય તો બધી કાળાશ પડતી હોય. આ એક જ પ્રકારની બધી જમીન હોય છે. અને એટલે કે એક જ પ્રકારના માતૃ ખડકમાંથી ભિન્ન ભિન્ન આબોહવાની બનાવનાર જમીન અલગ અલગ પ્રકારની હોય છે. અને જમીનના પ્રકાર, તેના રંગ, આબોહવા, માતૃ ખડકો એટલે કયા ખડક તૂટીને બનેલા છે તે, માતૃ ખડકો, કણની રચના કેવી છે, કણો કેવા છે, મોટા કણો હોય તો રેતાળ કહેવાય, ઝીણા ઝીણા કણો હોય તો એ પ્રકારની માટી થઈ જાય. તો હવે ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખી અને પાડવામાં આવે છે. જમીનના અલગ અલગ દોસ્તો પ્રકાર જોઈએ, લગભગ 8 પ્રકાર આપણે જોવાના છે. તો જમીનના પ્રકાર. હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ, આ ફૂલફોર્મ યાદ રાખવાનું. કોનું ફૂલફોર્મ છે? ICAR. ICAR એટલે શું? ભારતીય કૃષિ સંશોધન પરિષદ, બરોબર, દ્વારા ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવે છે. કેટલા પ્રકાર પડે છે? 8 પ્રકાર પડે છે. અને જે પૈકી પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન પર્વતીય ક્ષેત્રમાં જુદી જુદી ઊંચાઈએ તે આપણને જોવા મળે. 8 પ્રકાર આપણે જોઈ લઈ, પછી દરેકે દરેક 8 પ્રકારને સમજીએ. પહેલો પ્રકાર છે કાપની જમીન, બીજો રાતી અથવા તો લાલ જમીન, ત્રીજું કાળી જમીન, ચોથું છે લેટેરાઇટ જમીન, પાંચમું છે રણ પ્રકારની જમીન એટલે કે ડેઝર્ટ સોઇલ, સોઇલ એટલે જમીન થાય, પર્વતીય જમીન માઉન્ટેન સોઇલ, જંગલ પ્રકારની જમીન એટલે કે ફોરેસ્ટ સોઇલ, અને દલદલ કે પિટ પ્રકારની જમીન, બરોબર. તો આ 8 પ્રકાર પડે કે ભાઈ કાપની, રાતી અથવા લાલ, કાળી, લેટેરાઇટ, રણ, પર્વતીય, જંગલ, દલદલ કે પિટ પ્રકારની જમીન. આ 8 અલગ અલગ પ્રકારો દોસ્તો પડે છે.
હવે એમાં સૌથી પહેલા આપણે કાપની જમીન જોઈએ કે આ પ્રકારની જમીન છે તે ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. જેટલી જમીન આવેલી છે ને ભારતમાં એમાંથી 43% જમીન 43% જમીન છે તે કાપની જમીન છે. એટલું યાદ રાખવાનું. સૌથી વધારે પ્રમાણમાં જમીન કાપની જમીન આવેલી છે. બરોબર. પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતનું મેદાન, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી ખીણ પ્રદેશમાં અને તે પૈકી મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આ પ્રકારની જમીન આવેલી છે. કાપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને આભારી છે કે નદીઓ દ્વારા જે કાપ ઠલવાય તેને આ કારણે તે આભારી છે. અને આ જમીનમાં દોસ્તો પોટાશ હોય, ફોસ્ફરિક એસિડ હોય, ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે. અને જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછા પ્રમાણમાં જોવા મળે છે અને આ જમીનમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય. જો કઠોળ વાવવામાં આવે તો કઠોળ વર્ગના મૂળની મૂળ ગંડિકાઓમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય અને આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે તે હવામાંથી નાઇટ્રોજન લઈ અને જમીનની અંદર ભેળવી દઈએ, ઘન સ્વરૂપે ભેળવે કે એ ઘન સ્વરૂપનો નાઇટ્રોજન વનસ્પતિ પોતે પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરી શકે તો તેવા સ્વરૂપમાં તે ફેરવે છે. અને એ નાઇટ્રોજન મહત્વનો છે હવાના નાઇટ્રોજન કરતાં. હવાનો નાઇટ્રોજન જરૂરી છે પરંતુ વનસ્પતિ અને મનુષ્ય છે તે હવામાંનો નાઇટ્રોજન લઈ શકતા નથી અને ઘન સ્વરૂપનો નાઇટ્રોજન જોઈએ અથવા તો નાઇટ્રોજનનું ખાતર નાખવામાં આવે. બરોબર. આ પ્રકારની જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરે પાકો લેવાય છે. અહીંયા દોસ્તો તમે આ મેપ છે, નકશો છે, એમાં જોઈ શકો છો કે ક્યાં કાપની જમીન છે. તો ગુજરાતમાં જુઓ કાપની જમીન ઘણા બધા પ્રમાણમાં છે. પછી આ બધી જગ્યાએ કાપની જમીન છે. ક્યાં કાળી જમીન છે, ક્યાં રાતી જમીન છે, ક્યાં લેટેરાઇટ જમીન, ક્યાં પર્વતીય જમીન છે. જોવો આ બાજુ પર્વતીય વિસ્તારની જમીન અને ક્યાં રણ પ્રકારની, તો રાજસ્થાનના રણ બાજુ રણ પ્રકારની જમીન છે. અલગ અલગ પ્રકારની જમીનનો આ એક નકશો છે કે જેમાં કલર દ્વારા આપણને જણાવે છે કે કઈ જગ્યાએ કેવા પ્રકારની જમીન છે. હવે દોસ્તો બીજું આવે છે રાતી અથવા તો લાલ જમીન, જેને રેડ સોઇલ કહેવાય. રાતી અથવા તો લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ક્ષેત્રફળમાં ફેલાયેલું છે. લગભગ 19% જમીન એવી છે કે જે રાતી અથવા તો લાલ જમીન છે. દક્ષિણના દ્વીપકલ્પમાં તમિલનાડુથી માંડી અને ઉત્તરમાં બુલેન્દખંડ સુધી અને પૂર્વમાં રાજમહેલની ટેકરીઓની પશ્ચિમમાં કચ્છ સુધી તે વિસ્તરેલી હોય છે. રાજસ્થાનમાં કેટલાક વિસ્તારોમાં આ પ્રકારની જમીન છે તે દોસ્તો જોવા મળે છે. અને આ જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે તેનો રંગ લાલ બને છે અને તથા તે નીચે જતા પીળા રંગમાં ફેરવાઈ જાય છે. લાલ કલરની હોય પછી ધીમે 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 તે પીળા રંગમાં ફેરવાઈ જાય. બરોબર. અને આ જમીનોમાં ચૂનો, કાંકરા, કાર્બોનેટ મળી આવતા નથી. મોટે ભાગે આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે, એટલે કે ઘટતું હોય છે. અને આ પ્રકારની જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે પાક લેવામાં આવે છે. ડન છે. અહીં ચિત્ર છે તમે જોઈ શકો છો. આ રાતી જમીનનું ચિત્ર છે. લાલાશ પડતી થોડીક જમીન હોય, ધીમે ધીમે નીચેના ભાગે જેમ જાતા જાય તેમ પીળો કલર તેનો થતો જાય. બરોબર. એમના પછી દોસ્તો આવે છે બ્લેક સોઇલ. બ્લેક સોઇલ એટલે કે કાળી જમીન. કાળી અથવા તો રેગુર જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે અને આ જમીનનો ઉદ્ભવ દખ્ખણના લાવાના પથરાવવા થયો છે અને સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકનો કેટલોક ભાગ વગેરે જગ્યાએ આ પ્રકારની જમીન છે તે દોસ્તો જોવા મળે છે. ગુજરાતની અંદર છે કઈ કઈ જગ્યાએ? ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી, ડાંગ જિલ્લાની જમીન આ પ્રકારની છે.
અને આ જમીનના નિર્માણમાં લાવાયિક ખડકો, બરોબર, એટલે કે લાવાવાળા ખડકો હોય, એટલે કે આ લાવાયિક ખડકો, અને આબોહવાની ભૂમિકા મુખ્ય છે. લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ તેમાં દોસ્તો વધુ જોવા મળે છે, અને તેથી ફળદ્રુપતા તેની સારી ગણાય, એટલે કે તે વધારે ફળદ્રુપ જમીન ગણાય. આ જમીનની ભેજ સંગ્રહ શક્તિ ઘણી વધારે હોય છે, એટલે કે ભેજ જાળવી રાખવાની શક્તિ ઘણી વધારે હોય છે, તે ભેજ જાળવી રાખે છે. અને જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો કે તિરાડ પડી જાય છે, અને આ પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાકો દોસ્તો લેવામાં આવે છે. અને કપાસના પાકને વિશેષ અનુકૂળ હોવાથી આ જમીન કપાસની જમીન તરીકે ઓળખાય, એટલે કે કપાસ માટે તે વધારે ઉપયોગી છે, અને આવી જમીનમાં વધારે પ્રમાણમાં કપાસ જ ઉગાડવામાં આવે છે, એટલે આ જમીનનું નામે પાડી દીધું કપાસની જમીન. કાળી જમીનને બીજા કયા નામે ઓળખાય છે? તો કપાસની જમીનના નામે ઓળખાય છે. તમારે યાદ રાખવાનું છે દોસ્તો આ વસ્તુ. ડન છે? ચાલો હવે આગળ આપણે જોઈએ છીએ લેટેરાઇટ કે પડખાવ જમીન. લેટેરાઇટ અને પડખાવ જમીન, આ જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ લેટર એટલે કે ઈંટ પરથી પડ્યું છે. લેટર એટલે ઈંટ થાય, ઈંટ ઉપરથી આ શબ્દનું નામ પડ્યું છે. તેનો લાલ રંગ લોહ ઓક્સાઇડને કારણે હોય છે. એનો લાલ રંગ શું કામ હોય? તો કે તેની અંદર લોહ ઓક્સાઇડ આવેલું હોય છે એટલા માટે, અથવા તો આયર્ન ઓક્સાઇડ લખેલું હોય તો પણ એ લોહ ઓક્સાઇડ જ કહેવાય, યાદ રાખજો. આ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે એકદમ સખત બની જાય છે. સૂકી અને ભેજવાળી જમીન આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના નિવારણથી તેનું નિર્માણ થયેલું છે. અને ભારતીય દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઊંચાણવાળા ભાગમાં વિકસિત થયેલી તે જોવા મળે છે. આ પ્રકારની જમીનમાં મુખ્યત્વે લોહ તત્વ, પોટાશ, એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે જોવા મળે. લોહ તત્વ હોય, પોટાશ હોય, એલ્યુમિનિયમ હોય, આ બધી વસ્તુનું પ્રમાણ ત્યાં વધારે જોવા મળે. અને આ જમીન ઓછી ફળદ્રુપ હોય પણ તેમાં ખાતરો નાખી અને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરેના પાક લેવાય છે. ખાતરો નાખવામાં આવે છે અને પછી પાકો લઈ શકાય. અને જમીનને પડખાવ, આ જમીનને પડખાવ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો લેટેરાઇટ શબ્દ ઈંટ ઉપરથી પડ્યો. ઈંટ એટલે કે લાલ કલરની જમીન હોય, એનો જે લાલ કલર છે તે લોહ ઓક્સાઇડ અથવા તો આયર્ન ઓક્સાઇડને આભારી હોય. ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ થઈ જાય, સુકાઈ જાય એટલે એકદમ કડક થઈ જાય, બરોબર. આ જમીન ફળદ્રુપ ઓછી હોય એટલે ખાતરો નાખીને એમાં પાકોનું અલગ અલગ ઉત્પાદન કરવામાં આવે. લેટેરાઇટ જમીનને બીજા નામે પડખાવ જમીન તરીકે ઓળખે. પડખાવ જમીન એટલે લેટેરાઇટ જમીન, બરોબર. અહીંયા લેટેરાઇટ અને પડખાવ બે લખેલું છે. ડન. ચાલો હવે આપણે આગળ જોઈએ રણ પ્રકારની જમીન એટલે કે ડેઝર્ટ સોઇલ. આ જમીન સૂકી અને અર્ધસૂકી આબોહવા વાળી પરિસ્થિતિમાં જોવા મળે છે. આ જમીન રેતાળ, ઓછી ફળદ્રુપ હોય છે, રેતાળ હોય, ફળદ્રુપતા તેમની ઓછી હોય, તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે. આ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારોમાં જોવા મળે. રાજસ્થાનમાં, હરિયાણામાં, દક્ષિણ બાજુનું જે પંજાબ છે તેના ઘણા વિસ્તારોમાં જોવા મળે. ગુજરાતમાં આ પ્રકારની જમીન કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આવેલી હોય છે. અને સિંચાઈની સુવિધાઓથી તેમાં બાજરી, જુવારનો પાક લેવાય છે. સિંચાઈની સુવિધાથી બાજરી અને જુવાર વગેરેનો પાક દોસ્તો તેમાં લઈ શકાય છે. હવે દોસ્તો આગળ આવે છે પર્વતીય જમીન, માઉન્ટેન સોઇલ. આ જમીન હિમાલયની ખીણોને ઢોળાવોના ક્ષેત્રમાં 2700 મીટરથી 3000 મીટર સુધી ઊંચાઈ પર જોવા મળે. અને તેનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય. પાતળું હોય, અપરિપક્વ હોય. અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં તે આવેલી હોય છે. હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગોમાં દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષના વિસ્તારમાં આ પ્રકારની દોસ્તો જમીન છે તે જમીન જોવા મળે છે. ચાલો આગળ હવે જોઈએ જંગલ પ્રકારની જમીન, ફોરેસ્ટ સોઇલ.
આ પ્રકારની જમીન હિમાલયના શંકુદ્રમ જંગલોમાં 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ વચ્ચે તથા સહ્યાદ્રી પૂર્વઘાટ અને મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રોમાં આવેલી છે અને વૃક્ષોના ખરેલા પાંદડાની ભૂસપાટી ઢંકાયેલી હોય. જમીનની જે સપાટી હોય ને તે વૃક્ષોના જે પાંદડા ખરી ગયેલા હોય તેનાથી આમ સતત ઢંકાયેલી દોસ્તો હોય છે અને તે પાંદડા સરવાથી તેમાં સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બની જાય છે. સેન્દ્રિય પદાર્થો યુક્ત ભાગ હોય છે, ખૂબ પોષક તત્વોવાળો ભાગ તે હોય છે અને જે જમીન તળમાં નીચે તરફ જતા ભૂરા કે લાલ રંગમાં ફેરવાઈ જાય છે અને આ જમીનમાં ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે પાકો લેવાય છે અને આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્રો ધરાવે છે, એટલે કે અત્યંત મર્યાદિત ભાગમાં આ પ્રકારની જમીન આવેલી હોય છે. 8મું છે દલદલ કે પીટ પ્રકારની જમીન. આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઓસરતા તેમાં ડાંગરની ખેતી દોસ્તો કરવામાં આવે છે. એની ખેતી કરવામાં આવે? ડાંગરની. આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની બહુલતા તથા ફોસ્ફેટ તથા પોટાશની અલ્પતા જોવા મળે છે અને આવી જમીન ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગો, ઉત્તર બિહારનો મધ્ય ભાગ અને ઉત્તરાખંડના અલમોરા જિલ્લામાં જોવા મળે અને આ જમીનનું ક્ષેત્ર અત્યંત મર્યાદિત વ્યાપ ધરાવે છે. હવે દોસ્તો આ જમીન તો આપણે જોઈ લીધી, પરંતુ એમાં આપણે ખાસ હવે જોવાનું છે જમીન ધોવાણ. જમીન ધોવાણ એટલે શું? તો કે ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું. અન્ય રીતે કહીએ તો ઉપલા જમીન કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું અને તેની ઉપરનું પડ બનતા વર્ષો દોસ્તો લાગ્યા છે. આ વર્ષો લાગેલું જે પડ છે તે ધોવાઈ જાય અને જે જમીનના કણો ભારે વરસાદ કે તોફાની પવનોથી થોડાક દિવસોમાં ખેંચાઈ જાય તો ખેત ઉત્પાદન ઘટી જાય છે કે વર્ષો સુધી તે પડ બન્યું છે અને એક ઝાટકે તે પડ તૂટી જાય, ખરી જાય, ધોવાઈ જાય, બરોબર. અને આ પડની જાળવણી ખેતી માટે અત્યંત જરૂરી છે. આથી જમીનનું ધોવાણ અટકાવવું ખૂબ જરૂરી છે. અહીંયા તમે જુઓ કે આ ખાડા પડી ગયા જમીનના ધોવાણથી. અહીંયા તમે આ જમીનનું ધોવાણ દોસ્તો જોઈ શકો છો, બરોબર. હવે જમીનનું ધોવાણ અટકાવવું હોય તો અટકાવવા માટેના ઉપાયો શું? બરોબર. તો જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી જોઈએ. ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરાહથી વાવેતર કરવું. પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું કે જે પડતર જમીનો છે તેની અંદર વૃક્ષો ઉગાડી દેવા. વૃક્ષોના મૂળ છે તે જમીનના કણોને જકડી રાખે, બરોબર. અથવા તો વધારે પવન હોય તો તે પવનોને પણ એક જાતનું ઘર્ષણ આપે. પાણીના વહેરા પહેલા હોય ત્યાં આડબંધ બંધાવવા, એટલે કે જ્યાં પાણી આવી જતું હોય ત્યાં આડબંધ બંધાવી અને પાણી આવતું અટકાવવું. પાણીનો વેગ ધીમો પાડવા. ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેતી કરવી, કે આમ ઢાળવાળું ખેતર હોય તેની અંદર ઊંડી ખેતી કરવી. તો જુઓ અહીંયા એક જાતનો આડબંધ બનાવેલો છે. હવે દોસ્તો આપણે જોઈએ ભૂમિ સંરક્ષણ. આપણી જે જમીન છે તેનું સંરક્ષણ કરવું, તેમને બચાવવી, તેમને ટકાવવી, એટલે ભૂમિ સંરક્ષણ. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકી જમીનની ગુણવત્તા જાળવી રાખવી. ફળદ્રુપ હોય તો તેની ફળદ્રુપતા પણ જાળવી રાખવી. જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટી કણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા. જ્યાં માટી કણો છે ત્યાં જ જાળવી રાખવા, ધોવાવા દેવા નહીં. અને દુનિયામાં વિવિધ જગ્યાએ જે તે સ્થાને સમયને અનુરૂપ ઉપાયો પ્રયોજવામાં આવે છે. એક તો છે દોસ્તો ઢોળાવ પરથી ઝડપથી વહે છે. જો આ સપાટી પરથી વહેતું પાણી હોય આમ ફટોફટ વહી જાય ઢોળાવવાળું હોય તો, બરોબર. ઢોળાવ પર કરેલા સમોચ્ચ ક્યારીઓમાં રોકાતું પાણી, જો આવી વચ્ચે ક્યારી કરી દેવામાં આવે તો વચ્ચે એમાં પાણી રોકાતું જાય, બરોબર. અહીંયા તમે જુઓ કે ઝડપથી વહેલું પાણી છે અને અહીંયા ઢોળાવમાં વચ્ચે ક્યારી કરી અને આવી રીતના ભરેલું પાણી છે. જો ભૂમિનું સંરક્ષણ ન થાય, ઉપાયો પ્રયોજવામાં આવે છે. જો ભૂમિનું સંરક્ષણ ન થાય તો તેનાથી પૂરની શક્યતાઓ વધતા જાનમાલની સલામતીમાં જોખમ ઊભા થાય છે.
અને આ ભૂમિ સંરક્ષણ અત્યંત આવશ્યક છે. ભૂમિનું સંરક્ષણ થવું ખૂબ દોસ્તો જરૂરી છે, અત્યંત આવશ્યક હોય છે. ભૂમિ સંરક્ષણના ઉપાયો જોઈએ તો જંગલોના આડછેદને કારણે તેમાં મૂળ જમીન કણો જકડી રાખે છે. નદીના કોતરો અને પહાડી ઢોળા ઉપર વૃક્ષારોપણ કરવામાં આવે. રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી અને તે રણને આગળ વધતું અટકાવશે. નદીના પૂરને અન્ય નદીઓમાં વાળી અને સૂકી નદીઓને ભરી અને અંકુશમાં લેવા જોઈએ. બરાબર કે નદીઓના પૂર છે અને બીજી નદીમાં વાળવામાં આવે અને સૂકી નદીઓ ભરી અને અંકુશમાં લેવા જોઈએ. અનિયંત્રિત ચરાણ પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે અને તેને અટકાવવું જોઈએ. તો અહીંયા તમે દોસ્તો આ ઢાળ છે, જો આમ કેવો નાનકડો કેવો ઢાળ છે, બરાબર. આ ક્ષિતિજ સમાંતર ખેડ થઈ, બરાબર કે ઢાળને સમાંતર એવી રીતના ખેડ કરી. પછી અહીંયા સીડીદાર ખેતરો છે, આ રીતના તમે જોઈ શકો છો, બરાબર. હવે આમાં થાય શું તો કે એક તો ક્ષિતિજ સમાંતર ખેડ અને સીડીદાર ખેતરો જેવી પદ્ધતિ અપનાવે ને તો આમાં સારું રહે. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ. ઉપરયુક્ત ઉપાયો કરવાથી જમીનનું સંરક્ષણ કરી શકાય છે અને જમીનનું સંરક્ષણ આજની તાતી જરૂરિયાત છે અને તેના સંરક્ષણ માટે સરકાર, સમાજ અને લોકોએ સહિયારા પ્રયાસો કરવા જોઈએ. એટલે કે સરકાર કરે, લોકો કરે, બધાએ ભેગા થઈ અને આના આધારિત પ્રયાસો કરવા. તો દોસ્તો આ હતો આજનો પાઠ. આશા રાખું છું કે મેં લીટીએ લીટી, શબ્દ શબ્દ, આખો પાઠ તમને સમજાવી દીધો છે. તમને મજા આવી હોય તો ચોક્કસથી તમારે બધાએ વિડીયોને લાઇક કરવાનો છે. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું છે તથા તમારા મિત્રોને આ વિડીયો શેર કરવાનો છે. અને હા દોસ્તો, તમારે જો કોર્સમાં એનરોલમેન્ટ જોતું હોય તો વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી ધોરણ 10 સામાજિક વિજ્ઞાનના કોર્સની અંદર એનરોલ થઈ જાઓ, બરોબર. અને હા ખાસ દોસ્તો કે તમારે બધાએ ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલ આ બંનેમાં જોડાઈ જવાનું છે. બંનેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દીધી છે. તો ચોક્કસથી હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી લાઇક, શેર, સબસ્ક્રાઇબ, કોમેન્ટ કરી દેજો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.